પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 364મો દિવસ 30મી ડિસેમ્બર 2025 મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ત્રાજવામાં તોડવામાં આવ્યા છે, જોખવામાં આવ્યા છે. વાલા ભાઈઓ અને બહેનો, 2025નું વર્ષ આજે 364મો દિવસ અને આવતીકાલે વર્ષનો છેલ્લો દિવસ 365મો દિવસ. અને ત્યાર પછી 2026ના વર્ષમાં આપણે પ્રવેશ કરવાના છીએ. દાનિયેલનું પુસ્તક તેનો 5મા અધ્યાયમાં બેલ્શાસાર રાજા એણે એક રાત્રે પાર્ટી રાખી. અમીર ઉમરાઓને, આગેવાનો, અધિકારીઓ, રાજકારણીઓ, સુબાઓ એ બધાને બોલાવ્યા. હવે પાર્ટી રાખી ત્યારે એના પહેલા જે નબુખાદનેઝાર રાજા યરૂશાલેમના મંદિરનો નાશ કર્યો અને એમાં જે સોનાના પાત્રો હતા, જે ધાર્મિક ક્રિયા માટે પવિત્ર કરવામાં આવેલા, એ નબુખાદનેઝાર એ લૂંટી લાવેલો. ત્યારે બેલ્શાસારે શું કર્યું? એ રાતની પાર્ટીમાં જે પેલા સોનાના પાત્રો હતા એમાં વ્યસન કર્યું, દારૂ પીધો એમ કહેવાય લોકોને, અને બેફામ બન્યા. હવે એ પાર્ટી ચાલતી હતી ને એવા સમયે બેલ્શાસારની નજર સામેની દિવાલ પર પડી. તો દિવાલમાં એક આંગળી વડે કેટલાક શબ્દો લખવામાં આવ્યા, મેને મેને તકેલ ઉર્ફાસીન. એટલે આ રાજા ગભરાઈ ગયો. એણે ઘણા બધાને પૂછ્યું કે આ શબ્દોનો અર્થ શું થાય. કોઈને ખબર ના પડી. પણ એવા વખતે દાનિયેલને યાદ કરવામાં આવ્યો. દાનિયેલને યાદ કર્યો અને દાનિયેલે આવીને કહ્યું કે હું નહીં પણ મારો પ્રભુ મને બતાવશે. એ અર્થ હું તમને બતાવીશ. મારે તમારું કોઈ ઇનામ જોઈતું નથી. અને તે વખતે રાત્રે દાનિયેલે આ શબ્દોનો અર્થ બતાવ્યો કે હે રાજા, તમારા બાપ વિશે બધું જ તમે જાણતા હતા, તેમ છતાં પણ તમે નમ્ર થયા નહીં. બીજી બાબત કે તમે જે શ્વાસોશ્વાસ લો છો એ આપનાર ઈશ્વરનું તમે માન ના રાખ્યું, એની સ્તુતિ આરાધના ના કરી. તમે તો મૂર્તિ પૂજા કરો છો. અને એટલા માટે મેને તકેલું ફાસીન, તમને ત્રાજવામાં તોડવામાં આવ્યા છે, જોખવામાં આવ્યા છે અને પ્રભુની નજરમાં તમે કમતી માલુમ પડ્યા છો. પ્રભુની નજરમાં તમે કમતી માલુમ પડ્યા છો. રાજાના હોશકોશ ઉડી ગયા. આગળ લખવામાં આવ્યું છે કે એ જ રાત્રે એ રાજાની સામે યુદ્ધ થયું અને એ મરણ પામ્યો. વાલા ભાઈઓ અને બહેનો, હવે 2025નું સર્વૈયું જો આપણે તૈયાર કરીએ, ઘણા બધા વેપારીઓ છેલ્લા દિવસે સર્વૈયું તૈયાર કરતા હોય છે, નફો અને ખોટનું
આવક ને જાવકનું. તો આપણા જીવનોમાં આખા વર્ષ દરમિયાન આવક ને જાવક, બીજા અર્થમાં પ્રભુએ આપેલા આશીર્વાદો અને આપણે એના બદલામાં પ્રભુને શું આપ્યું. દાઉદ કહે છે ને, મારા જીવનમાં થયેલા સર્વ ઉપકારોનો હું કેવી રીતે બદલો વાળી આપું. બદલો વાળી આપવાની ભાવના, અને બદલો વાળી આપવા માટે કોઈ નાણાંની જરૂર નથી. જીવન, જે જીવન પ્રભુએ આપણને આપ્યું છે એ પ્રભુને સમર્પિત કરીએ. જો પ્રભુને સમર્પિત કરેલું છે તો પ્રભુના નામને ધન્યવાદ. પણ જો નથી કર્યું તો અત્યારે જ સમય છે, હાલ જ માન્યકાળ છે, અને પ્રભુનો આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાઈએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમારી અદ્ભુત દયા, કૃપા, ભલાઈ અમારી સાથે રાખીએ. અમે અમારા જીવનનું સરવૈયું અમે તૈયાર કરીએ તો ઘણી બધી રીતે અમે તમારી દ્રષ્ટિમાં કમતી માલુમ પડ્યા છે. અમે માફી માગીને તમારી પાસે આવીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.